રામ રામ દાયરાની જો સ્ટ્રોબેરી વીણીએ ઇઝરાયલમાં. રામ રામ. આ મુંજાભાઈ, ઓલા અમારા હમદભાઈ, આવો ખાવા. અને આ બધા જે આવે ને એ ટૂંકમાં ઇઝરાયલના લોકલ હોય, લોકલ માણસો બધા અહીંયા મજૂર ને એના લીધે જે સોલ્ટેજ છે ને મજૂરને એના લીધે આ બધા મદદ કરવા આવે કામમાં. પૈસો કઈ લે નહીં, બધા જો હાઈફાઈ રૂપિયાવાળી પાલટી બધા મદદ કરવા આવે. બાકી જો આ રીતના સ્ટ્રોબેરી ઉતારવાની. આ બધા સ્ટ્રોબેરીના જ ફાર્મ છે ટોટલી. હા, સ્ટ્રોબેરી, મોસંબી, બાકી જો અમે આ સ્ટ્રોબેરી ઉતારવાની, ખોખામાં નાખતું જવાનું. ખોખું હોય હા, આખું ભરાઈ જાય માનને. બાકી કામમાં કઈ હે નહીં. પાકે ગઈ હોય ને ઉતારતું જવાનું. ભૂખ લાગે તો એક બે ખાઈ લેવાની. સ્ટ્રોબેરી તો હારી, લોહી સુધરે. બાકી જેને ઇઝરાયલ આવવું હોય ને એ મારા ભાઈ ગાયો કે કાગળિયા તૈયાર કરી લ્યો. ગમે એક હારો એજન્ટ પકડી લ્યો, એને પૂગે જાવો. આરામ હારું હે. હા, એવું કહેતા હતા ઈ માઈલો કઈ હે નહીં. બાકી યુદ્ધ ને એ બધું થયા રાખે, આપડી કઈ નડશે નહીં. આઠ કલાકની નોકરી, સવારે 6 વાગ્યાથી ચડીએ, 2 વાગે બપોરે 2 વાગે એટલે પૂરું. ખાવા પીવાની રજા રાખો તો 3 વાગે પૂરું થાય. હા, એવું છે. કામ સારું છે, બધું સારું છે. જેને આવવું હોય સીધા કાગળિયા કમ્પ્લીટ કરીને જ્યાં જાવો. બાકી જા બધા 8-9 વાગે આવે, 2 વાગ્યા સુધી જેને મજા આવે એ કામ કરે. ઇઝરાયલ આવવાનો આવો ગોલ્ડન મોકો પાછો નહીં જડે. હા, જેટલું વહેલું કાગળિયા થતા હોય એટલામાં કઈ કાગળિયા કરે ટિકિટ લઈને સડ જ બેહો. 2 કલાકમાં 15 થી 20 વીઘા દવા સાથે ફૂગેવ્યા. હા, ઇલેક્ટ્રિક એક દોઢ કલાકમાં 15-20 વીઘા ખેતરમાં દવા સાથે દીધી બે ભાઈ. હા, તો જો કે સ્ટ્રોબેરી જોવે ને બધાને મોંમાં પાણી આવતા અહીંયા. પછી બે ભાઈ ટ્રીપમાં ગયો અને પછી પાછા સ્ટ્રોબેરી વીણવામાં લાગે કા જમાવટ જ છે. જ્યાં જ આવો તમે તમારે. હા, 6 વાગ્યાના બીજે એક ખેતર હતા, ના દવા છાંટી પેલા, નાથી દવા છાંટે ને પછી આ આવ્યા. બીજું પાસે ખેતર છે ને અમારે હેઠિયો હેણ હહરાનું ખેતર છે. હા, સ્ટ્રોબેરી ખાઈને અમારા ખેતરમાં તો આરામ છે. ના તો કાલે બધી સ્ટ્રોબેરી વીણી લીધી, એ પછી કાલે કે પ્રમાણે દિવસ એના પાકી જાય, એ પછી કાલે ઉતારવાની. આપર કઈ સ્ટ્રોબેરી જો આ સ્ટ્રોબેરી છે, ખાવી હોય તો સીધી હા, ખાઈ લેવાની. બાકી આમાં ઉતારવામાં કઈ હોય નહીં. એમાં જે આપણે એના ખેતરોમાં ઢળડા કરે ને એને તો આ કઈ નો વહેમું લાગે. ખેડૂતના દીકરા છે એને તો હાવ લીલા લેરે છે. હા, ઇઝરાયલ સ્ટ્રોબેરી ફાર્મ કઈ સ્ટ્રોબેરી ફાર્મ ને સંતરાના મોસંબીના નીવા ફાર્મ છે. હા, બાકી એમ છે નતાનિયા સિટીમાં. 1-2 કિલોમીટર. હા, આ પ્રોપર સિટી જ છે. જો આ બધું મકાનો આ તે. અમારે ખામતભાઈ છે એ ઓલા ઘેરામાં છે ભેગો. હા, ધીરે ગો કન્યાઓને જોવે. અમે બે ભાઈઓ ગાય જેવા ભેગા હાલ્યા જાય.
આવ્યા છે પગ. આમાં તો ભાઈ ભગત રામ ભરું હોય ચાલે જોયું સ્ટ્રોબેરીનું ભાવ રામ ભરું હોય છે. આ બધે ઓલી ખરાબ નથી શકતા ને બાકી જાય ખરાબ હોય ને એને ઘા કરીને નાખી જ દેવાનો સીધી હારો હારો માલ જ ઉતારવાનો ખાવાનું સારો સારો ટૂંકમાં આના ખેડૂ છે આપણા જે ટૂંકા જીવના કે નમરે હા આપણે સ્ટ્રોબેરી કરી હોય ને એકાદી ખાતા દેખાઈ જાય તો હાવ કપાઈ મરે એ માયલું ને ત્યાં તમે તમારે જેટલી ખાવ એટલી એ ના ન પાડે. અમારો નહીં સમજી લ્યો ને બપોરનો નાસ્તો સ્ટ્રોબેરી છે. આ ખાલી ભરે હવે એક લેતો હવે. કેટલા જણા જોવા ખબર? ઇઝરાયલમાં સ્ટ્રોબેરીની ખેતી શોખ લાઈવ યુટ્યુબમાં ઇન્સ્ટા યુટ્યુબમાં થવા જોઈએ પાછું એમ થઈ જાય એવું હવે લાગે હો આપણે અહીં થાય એવું મળે તેને માન થોડું મૂડ જ નથી થતો સ્ટ્રોબેરી ખાવાનું થાય મૂડ થાય કે નથી થતું પડી જાય એક રીતે આપણે થાય કે ઓહો ખાઈએ ખાઈએ આ તે ખરાબ હોય ને કાઢી નાખવાનું આમાં તો ગારો તો એટલે ક્યું તું ત્યાં પાકું પાકું ભાઈ આથી મોકલાવી નથી નકર તાકને મોકલે જ તમને મોકલવી મોંઘી પડે જાય પૂરો નહીં કરે એ તો કરી આપણા હજી લેવરાવા લાગે હાલે તારે કેટલી છે એકમાં કરી નાખ ખોખામાં હા હામદભાઈ હામદભાઈ તમારા બૂટ કા મારા બૂટ આ હું નથી કરે એ નો હાલે ભાઈ સેફટીમાં જ રહેવાનું ભગત ખાલી દે દે આદાને હાર પૂરી કરાવી ઈ હારતા લેલી આપણે ઓલી કજો વસલી હારે ખાલી પડી પગું ખરાબ ન થાય ને લેવી હારી આ ખાલી છે એમાં તો લેગ જણો એની જાય બાકી જા થાઈલેન્ડ વાળા હે ખાલી ખોખા રાખતા જાય ખોખા બોખા લેવાનું કઈ માથાકૂટ નહીં બે બે કટકે રાખી દે ભરાઈ ગયો નાના મેલ દેવાનું બસ નથી ખાલી લઈ લેવાનું ઇઝરાયલમાં ભાઈ ઇઝરાયલમાં સ્ટ્રોબેરીની ખેતી કરીએ આ લાઈનમાં તો એક જણો એટલે જાય લીધી જાય કામ કર કોણ હાથી વાંધો તો આકોર આવતો રે આકોરા લે લે પાસે